સાંતલપુર તાલુકામાં નર્મદા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। કોરડા ગામ નજીકથી પસાર થતી બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલ સહિતની માઇનોર કેનાલોમાં સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવ્યું। કેનાલોમાં કચરો ભરાયેલો હોવાથી ખેડૂતોએ વાવણી કરેલા પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી, જેના કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલોની સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ પર થાય છે। પરિણામે ખેડૂતો જાતે જ કેનાલ સાફ કરવા મજબૂર બન્યા અને તાત્કાલિક પૂરતું પાણી આપવાની માંગ કરી રહ્યા છે। કરી પણ કંત્રાટીએ કઈ લાંબુ સફાઈ કરી નથી। બરાબર કંત્રાટીને કહેતા કંત્રાટી કઈ રાણા ભરતો છે અને પાણી કેવું આવે? પાણી રાતે આવે 2 કલાક, સવારે 10 વાગે જતું રહે, રાતે 10 વાગે આવે, સવારે 10 વાગે જતું રહે। બરાબર, ખેડૂતોને હેરાનગતિ મોટી છે। શું નામ છે તમારું? હીરાભાઈ ઠાકોર। કયા ગામના? ગામ કોરડા। आज अंगे વધુ વાત કરીશું। સાંતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલ સહિતની અનેક કેનાલો છે જેમાં સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવ્યું છે। કેનાલોમાં કચરો ભરાયેલો છે। ખેડૂતોએ વાવણી કરેલા પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। એક તરફ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, શું કહેવું છે ખેડૂતોનું? અગ્નિ ચોક્કસ જે સાંતલપુર આધુ પંથકમાં નર્મદા કેનાલ ને જે આવે છે પાણી કેનાલો થકી, ક્યાંક ને ક્યાંક શિયાળો આવતા આ કેનાલો હંમેશા ફરિયાદો ઉઠતી હોય છે। ક્યાંક ને ક્યાંક કેનાલોમાં ગાબડા પડતા હોય છે, ક્યાંક ને ક્યાંક કેનાલો ઉઘરાઈ જતી હોય છે। ત્યારે આ વખતે જયારે સપ્ટેમ્બર ને ઓક્ટોબર મહિનામાં કમોસમી માવઠું અને જે પૂર જેવી સ્થિતિ થઈ હતી એને લઈને આ બાજુની જે કેનાલો છે, પેટા કેનાલોને સાફ સફાઈ નહીં થતા ત્યાં પાણી માટે અત્યારે હાલ મુશ્કેલી સર્જાઈ છે। ખેડૂતોએ જે શિયાળાનું રવિ સિઝનનો પાક માટે જીરાનું વાવેતર કર્યું છે, અન્ય વાવેતર કર્યા છે, એ આ પંથકમાં હવે પાણીની તાતી જરૂરિયાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની આડોડાઈ અને કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતના કારણે પાણી નહીં છોડાતા ગઈકાલે ખુદ જે કેનાલ આજુબાજુના ગામડાના ખેડૂતોએ કેનાલ સાફ સફાઈ કરી છે અને પાણીની માંગ કરી છે। જોકે ચોક્કસ આ બાબતને જે નર્મદા નિગમ અને જે ત્યાંના અધિકારીઓ છે રાધનપુરના, એ લોકો જ્યારે શિયાળો આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવી રીતે ખેડૂતોને હેરાન પરેશાન કરતા એવું ખેડૂતોને કહેવું છે। કારણ કે જયારે સફાઈ કરવાની હોય છે ત્યારે વરસાદ બંધ થઈ ગયા પછી ઉનાળામાં જયારે એની કેનાલોની સફાઈ કરતા થતી નથી અને ચોમાસામાં ટેન્ડરો બહાર પાડે છે અને ક્યાંક ને ક્યાંક ટેન્ડરોમાં પેટા ટેન્ડરો હોય છે અને પેટા ટેન્ડરોમાં ક્યાંક ખાનગીના પણ ક્યાંક આક્ષેપ થતો હોય। આમ અત્યારે હાલ સાંતલપુર પંથકનો જે કોરડા ગામ છે ત્યાંથી બામરોલી ડિસ્ટ્રિબ્યુટેડ કેનાલ છે, કેનાલમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે અને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં અસંતોષ છે। જી અન્વી। બિલકુલ અલ્કેશ, કેટલા સમયથી આ સમસ્યા છે? ખેડૂતોએ ક્યાં ક્યાં રજૂઆત કરી છે? શું ઉત્તર આપવામાં આવ્યો છે રજૂઆતનો? એ અંગે કોઈ અપડેટ ખરી? જી અન્વી, ચોક્કસ જો આ જે સમસ્યા છે આમ તો સરકાર નર્મદા નિગમના અધિકારીઓ ચોક્કસ ખબર છે, કારણ કે જયારે ઓક્ટોબર મહિનામાં માવઠું થયું ત્યારે પછી કેનાલો સાફ સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરોને મોડું જે કહેવાય ને કે મળતા આવેદન એમને મોડું કોન્ટ્રાક્ટરોને મોડું પાસ મળતા ક્યાંક ને ક્યાંક કામ સફાઈ થઈ નથી। પરંતુ જે વરસાદ વરસ્યો તો સપ્ટેમ્બર મહિના, એને લઈને કેનાલો ડેમેજ થયેલી છે, ક્યાંક એ તૂટેલી, એટલે પાણી જેવું વહન કરવામાં આવે ત્યારે ચોક્કસ આ જે કેનાલોમાંથી પાણી હોય એ તૂટે છે। આમ અહીંયા કહેવાય ને કે તંત્ર દ્વારા કોઈ પણ જાતનું આપણે તંત્ર દ્વારા કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી, સંકલન નથી કરવામાં આવ્યું। કોઈ અહીંના નેતાઓ પણ એવા છે કે જેને કોઈ ખેડૂતોની વારે આવી શકે કે ભાઈ એમની સમસ્યાઓ શું છે। આમ અનેક સમસ્યાઓથી આ બાજુના પંથકના ખેડૂતો હજુ પણ આટલા વર્ષોથી કેનાલ અને સબ ડિસ્ટ્રિબ્યુટેડ કેનાલ પર હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી અન્વી। જી આભાર અલ્કેશ જોડાવા માટે।